તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. અત્યારે વાગવામાં થયા છે 11:30 અને પૂજા અને અમે બંને જઈ રહ્યા છે અત્યારે જુનાગઢ. બીકોઝ એનું રીઝન એવું છે કે અમારી લોકોની ત્યાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે જે તમે દર મહિને જોવો જ છો. પણ આ વખતે અમે લોકો વહેલા જઈ રહ્યા છે અને ચિંતન વગર જઈ રહ્યા છે, કારણ કે મારે કેવું છે કે હું 6 દિવસ પછી નીકળી રહી છું પાછી અમદાવાદ, કારણ કે મારું શૂટ છે અને 6 દિવસની જ રજા મળી છે. તો પછી મેં કીધું અત્યારે આવી જાઉં એમ. અને ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ પછી કેવું છે કે પછી ડાયરેક્ટ મારી પર મેકઅપ અપ્લાય થશે ત્યાં જઈશ ને એટલે પછી મેં કીધું સારું છે કે હું અત્યારે કરી લઉં. તો એનું રીઝન એ છે. બસ તો અમે લોકો જુનાગઢ અત્યારે નીકળી રહ્યા છે. અમે લોકો 10 વાગે અરાઉન્ડ ઉઠ્યા હતા. બીકોઝ એનું રીઝન એ હતું કાલનો થાક મારો વધારે હતો એટલા માટે. તો કાલથી હવે રેગ્યુલર સવારે વહેલું ઉઠવાનું શરૂ કરી દઈશ. મમ્મી અત્યારે ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન નથી, હજી 15 મિનિટની વાર. ગુડ મોર્નિંગ કહેવાય. દાદા ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. कैसे हो? अच्छे. हाँ ऐसे फर्स्ट क्लास ઊંઘ લી? अच्छे. હા, દાદાને સરસ મજાની ઊંઘ આવી ગઈ હતી. હવે અમે જઈએ છે. બહુ લેટ થઈ જશે બીકોઝ અમારે ત્યાં 1 વાગ્યા પહેલા પહોંચવાનું છે અને ગાડીમાં પંચર છે તો એ પણ કરાવતા જવાનું છે. તો બધું જ આજે થોડું ટાઈટ છે શેડ્યુલ. તો જઈએ તો ફટાફટ ચલો. તો ફેમિલી અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને અત્યારે અમે પંચર કરાવવા માટે ઊભા રહ્યા છીએ. હવે પંચર છે કે નહીં એકચ્યુઅલી ચેક કરશે પછી જોઈએ. હશે તો કરાવીને નીકળી જઈએ છીએ. બાકી બધી બધામાં હવા ભરાઈને નીકળીએ છીએ. પૂજાનું થોડું કામકાજ ચાલુ છે. પૂજા થોડી ગુસ્સે થઈ જાય છે અત્યારે બધી વાતો પર. હમણાં પાકીટ ભૂલી ગયા હતો તો ના તેને કરવા માંડી હતી ને. બધું મજાકમાં હતું. અચ્છા એવું છે. સોરી. તો વાંધો નહીં ગાઈસ, મજાકમાં હતું. સોરી. ચલો વાંધો નહીં. આટલા વર્ષો પછી બી એ સમજી ના શકે તો શું? અચ્છા એટલે હું સમજી ના શકે એમ તને આટલા વર્ષો પછી? તો નહીં સમજી શક્યો. નહીં સમજી ગયો પણ હું તારી સાથે નાટક કરતો હતો, સમજી ગઈ? આટલા વર્ષો પછી કરીને એને વાળી લીધું. વાડી હું લે હવે. ચલો કઈ નહીં, પેલા કરાવી લઈએ છે પંચર, પછી જોઈએ કે શું છે શું નહીં. તો અમે લોકો પંચર કરાવવા માટે ઉભા હતા પણ પંચર એકેયમાં નહોતું તો એને હવા બધામાં ચેક કરી દીધી. હવા પણ ફૂલ છે એકદમ મસ્ત સરસ મજાની. હવે જઈએ છીએ ડાયરેક્ટ જુનાગઢ. તો જુઓ સો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે અત્યારે કાયાકલ્પ હોસ્પિટલમાં. હવે અમે જઈશું, ટ્રીટમેન્ટ થશે અમારી આજે. તમે જોઈ શકો છો એન્ટ્રન્સ છે. અને ગાઈઝ આ બિલ્ડિંગ બહુ જ સરસ છે. મને પૂજાને બહુ જ ગમે છે પર્સનલી. નાવાનું મન થઈ જાય નહીં પૂછું તને જોઈને? તને નહીં, આને જોઈને. તને નાવાનું નહીં મન થઈ જતું? તો અમે અત્યારે રિસેપ્શન એરિયામાં બેઠા છીએ. હમણાં સર બોલાવે પછી અંદર જઈએ. અને જો તમે લોકો પણ કંઈ સ્કિનને લગતી, હેરને લગતી પ્રોબ્લેમ હોય તો કાયાકલ્પમાં જરૂરથી આવજો. ફેબ્રુઆરી માર્ચથી અમારી કન્ટિન્યુ ટ્રીટમેન્ટ ચાલુ છે. તો ગાઈઝ અત્યારે આપણી સાથે છે કાયાકલ્પ હોસ્પિટલના સર એવા બોરખતરિયા સર. તો આપણે અત્યારે શિયાળામાં જનરલી બધાને એક જ પ્રોબ્લેમ હોય છે કે ડેન્ડ્રફ વધારે થતો હોય છે અને હેરફોલ વધારે થતા હોય છે. એના માટે કઈ કાળજી રાખવી અને શું કરવું શું ન કરવું સર, એના માટેનો બધાના ક્વેશ્ચન ઘણા બધા હોય છે. તો એનો આન્સર આપો મને. ડેન્ડ્રફ થવાનું જે મુખ્ય કારણ છે શિયાળામાં શું કામ વધતું હોય છે કે શિયાળાની અંદર ફ્લેક્સ એટલે કે સીઝન ડ્રાય થાય છે એટલે જનરલી માથાની અંદર જે ઓઇલ હોય છે જામી જાય છે અને એને લીધે ફ્લેક્સ છે નીકળવા માંડે છે અથવા ડ્રાઈડ અપ થવા માંડે છે. એટલે જનરલી શિયાળામાં વધારે ડેન્ડ્રફ થતો હોય છે. માન્યતા સાચી છે. હવે ડેન્ડ્રફ વિશે 2-3 ગેરમાન્યતાઓ છે જે દૂર કરવા જેવી છે. પહેલી વસ્તુ કે ડેન્ડ્રફ છે તો એ ડ્રાય સ્કિનને લીધે થાય છે, એ માન્યતા ખોટી છે. 10% લોકોમાં જ ડ્રાય સ્કિનમાં ડેન્ડ્રફ થતો હોય, બાકી 90% કિસ્સાઓની અંદર ડેન્ડ્રફ છે એ ઓઇલી સ્કિનની અંદર થતું હોય છે. મિકેનિઝમ એવું છે કે ઓઇલી સ્કિન થાય એટલે તમારા જે હેરના જે પોર્સ છે એ બ્લોકેજ થતા હોય, એની અંદર ફંગલ ઇન્ફેક્શન થાય ને એને લીધે પછી ધીમે ધીમે ચામડી છે એમાં લાલ કલરની ફોતરી જેવું થાય ને પછી એ ફોતરી તરીકે નીકળે જેને આપણે ડેન્ડ્રફ કહીએ. એટલે એને સિબોરિક ડર્મેટાઇટિસ અથવા ડેન્ડ્રફ કહેવાય. એટલે મેઇન પાર્ટ ઇઝ ઓઇલ. હવે લોકો શું કરે, ડેન્ડ્રફ થતું એટલે ઓઇલ વધારે લગાવે. એને લીધે શું થશે કે વાળની અંદર ઓઇલ વધારે પડતું લગાવવાથી ઓઇલી સ્કિન ડેન્ડ્રફ હોય, ઓઇલ વધારે લગાવો ત્યારે ટેમ્પરરી છુપાઈ જશે, વળી પાછો ડબલ થશે. એટલે પહેલી વસ્તુ કે માથામાં ડેન્ડ્રફ છે તો ઓઇલ ના લગાવો. ઓઇલ માથા માટે જરૂર નથી, વાળ માટે તમે લગાવી શકો, વાંધો નથી.
બીજી વસ્તુ કે તમે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ યુઝ કરો. એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ હેડ એન્ડ શોલ્ડર ને એવા વધારે જરૂર નથી. મેડિકેટેડ શેમ્પુ મળતા હોય છે કે જે કીટોકોનાઝોલ બેઝડ હોય છે અથવા ઝિંક પાયરેથ્રોન બેઝડ હોય છે અથવા કીટોકોનાઝોલ વિથ સેલિસિલિક બેઝડ હોય છે કે જે વાપરી શકો. તમને મેડિકલ સ્ટોરમાં પણ ઓનલાઈન મળી જશે. એનો યુઝ રેગ્યુલરલી ડેઈલી તમારે કરવો પડે, એ પણ સ્કાલ્પ વોશ માટે. એનો મતલબ આપણું સ્કાલ્પ છે એના મૂળમાં લગાવવાનું છે અને પછી વોશ કરી નાખવાનું છે, જેનાથી તમારા સ્કાલ્પની ઉપરથી ફંગસ છે એ પણ જતી રહેશે, ઓઇલ પણ જતું રહેશે અને એની સાથે સાથે ફ્લેક્સ પણ જતા રહેશે. અને જેને ડેન્ડ્રફ થતું એવા માનો કે મેલની વાત કરીએ તો ડેઈલી હેર વોશ કરવું જોઈએ, ફિમેલને છે તો ઓલ્ટરનેટ ડે વોશ કરવું જોઈએ, એનાથી કંઈ નુકસાન નથી થતી હોતી. ત્રીજી વસ્તુ કે તમારી લાઇફસ્ટાઇલ એમાં બહુ મેટર કરે છે. તમારી લાઇફસ્ટાઇલ સારી ના હોય, તમે ઓઇલી ફૂડ લેતા હોય, કેલરી વાળું ફૂડ લેતા હોય, વોકિંગ ઓછું કરતા હોય, પાણી ઓછું પીતા હોય, સલાડ્સ ને બધા ના, તો એવા કિસ્સામાં પણ તમને વધારે ડેન્ડ્રફ થવાની શક્યતા છે. તો એ બધું ચેન્જ કરો, વોકિંગ વધારે કરો, સલાડ વધારે ખાઓ, ફ્રૂટ વધારે ખાઓ અને હેર કેર નિયમિત કરો. આના સિવાય જો આ બધું કરવા છતાં તમને સારું નથી થતું તો એનો મતલબ તમારે ડોક્ટરને બતાવવાની જરૂરિયાત છે. તો એવા કિસ્સામાં સારા એમડી સ્કિન હોય એવા વ્યક્તિને તમે બતાવી દો, એના ઉપરથી એની સારવાર કરી અને તમને ડેન્ડ્રફ મટી જશે અને પછી તમને અમુક પ્રોડક્ટ લખી આપશે જે તમે રેગ્યુલર કન્ટિન્યુ કરી શકો. આટલી ટિપ્સ રાખો ને તો ડેન્ડ્રફમાંથી ડેફિનેટલી છુટકારો મળી શકશે. અને ડેન્ડ્રફ ક્લિયરન્સ થેરાપી પણ આવતી હોય જે અમે જનરલી કરતા હોય છે. તો આ બધી ટેકનોલોજી પણ જ્યારે ડોક્ટર પાસે જશો તો એ તમને બધું સમજાવશે. તો આ બધી ટિપ્સ ફોલો કરો તો ડેફિનેટલી તમને ડેન્ડ્રફમાંથી છુટકારો મળી શકે. અને એવું વધારે કહેવાય કે ઘરગથ્થુ ઉપચાર કે ભાઈ લીંબુ લગાવવાનું ના કરવાનું. હવે ડેન્ડ્રફ માટે યુ કેન નોટ ડુ એનીથિંગ. હા, સી તમે લેમન લગાવો છો તો વોટ યુ આર ડુઈંગ, તમે એક્સફોલિએટ, તમે સ્કિનને એક્સફોલિએટ કરી નાખો એટલે ટેમ્પરરી સોલ્યુશન છે. ફંગસ એનાથી કિલ નથી થવાની. દહીં પણ લગાવો, હા, વાળ સારા કરવા માટે તમે દહીં લગાવો, ઈંડા લગાવો, ધેટ ઇઝ ઓકે, શાઇન આપશે, ઓકે કરશે. મેથી લગાવો, હેરફોલ થાય. ડેન્ડ્રફમાં ધીસ વિલ નોટ વર્ક. એટલે ડેન્ડ્રફ માટે એમ સમજાય કે હોમ રેમેડીઝ વિલ નોટ વર્ક. હા, હોમ રેમેડી શું છે? ડેઈલી હેર વોશ કરો. ઓકે. લોકો હેર વોશ ડેઈલી નથી કરતા, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. તમારે શિયાળામાં હેર વોશની ફ્રીક્વન્સી વધારવાની છે. તો લોકો ઉલટું કરે છે. અને પછી મને એવા બી ઘણા એવા મતલબ મારા ફ્રેન્ડ્સ જ છે એ મને કહેતા હતા કે ડેઈલી હેર વોશ કરીએ તો પછી હેરને નુકસાન ના થાય, મતલબ ડ્રાય હેર થઈ જવાનું એનું કારણ. ધેટ ઇઝ અ ટોટલી રોંગ કન્સેપ્ટ. તમે ડેઈલી તમારા બોડીને તમે કેમ બાથ લો છો તો એનાથી કંઈ નથી થતું, એમ વાળને પણ કંઈ નથી થવાનું. હવે જો તમારે ડ્રાય હેર તો યુ હેવ ટુ એપ્લાય ઓઇલ ઓર કન્ડિશનર. બાકી ડેઈલી હેર વોશ કરવાથી કંઈ જ પ્રોબ્લેમ નથી થતો, એ બગડી જશે એવું બિલકુલ શક્ય નથી. ડેઈલી વોશ કરવાથી ઉલટાનું હેલ્ધી થશે. તો આપણે સાંભળ્યું એ રીતે કે ભાઈ જેટલા પણ તમારા માઇન્ડની અંદર ચાલતા હતા બરાબર જે ક્વેશ્ચન એ બધાનો આન્સર મને લાગે છે ત્યાં સુધી મળી ગયો છે ડેન્ડ્રફના રિલેટેડ. અગર કોઈ ક્વેશ્ચન છે તો કમેન્ટ કરજો, એના ક્વેશ્ચનના જવાબ પણ કદાચ આપણે નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે પૂછશું. તો અમારી અત્યારે એક ટ્રીટમેન્ટ થઈ રહી છે ફેસની, તો એ કરાવી લઈએ અને પૂજાની પણ ફેસની છે તો કરાવી લઈએ છે. જુઓ તમે, પૂજાએ અત્યારે મોઢું કાળું કરાવી લીધું છે. મોઢું કાળું કરાવીને આવી ગઈ પૂજા, જોઈ લો. તો ફાઇનલી ગાઈઝ લેવાઈ ગઈ છે અમારી દવા અને બધી જ વસ્તુઓ. હવે અમે નીકળી રહ્યા પૂજાની એક અને અમારી એક ફ્રેન્ડ છે સારી એવી, મારી એવી બેન છે. સૌથી પહેલા તો અમારે લોકોને કેક લેવાની છે, તો એને હમણાં નવો સ્ટુડિયો ઓપન કર્યો છે તો સૌથી પહેલા કેક લઈને જઈશું કારણ કે હમણાં જ ચાલુ કર્યું છે એના માટે. ફાઇનલી અમે નાસ્તો લીધો છે થોડો ઘણો અને પ્લસ કેક અત્યારે જોઈ શકો છો પિંક કલરની કેક છે. લોકોએ કેક લઈ લીધી છે. કેક એટલી સારી નહીં પણ ઓકે ચાલો, કારણ કે અમે લોકો બનાવડાવી ને તો અમને લોકોને એટલો આઈડિયા ના રહ્યો લાઈક શું ડિઝાઇન કરાવી આમ તેમ. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ. મેકઅપ થાય છે. કેમ શું થયું? એકચ્યુઅલી અમે લોકો ત્યાં બનાવડાવી ને તો એટલો આઈડિયા નહીં આવ્યો, થોડીક એવી બની એમને આવું કરવાનું કેક લાવવાની હા તો પછી આવું પણ અમારે મોઢું મીઠું કરાવવું પડે ને સામે. ઈ મારે કરવાનું એ એવું બી અમારામાં ઊંધું છે એવું છે ને, તમે સામે કરાવી દીધું, અમે સામે કરાવી દીધું. કોંગ્રેચ્યુલેશન્સ. મારી બેન હર વખતે છે ને મને કીધા વગર જ આવે, ઈ મને બહુ મજા આવે કે ખાલી વાગવામાં અત્યારે થયા છે 9:30 અને અમે લોકો જસ્ટ વાતોચીતો કરી કેટલા ટાઈમ પછી શાંતિથી કેટલી બધી વાતો કરી. યસ ઓબ્વિયસ યાર, અહીંયા આવીએ ને એટલે મજા જ આવી જાય કારણ કે આંટી બી એકદમ ફ્રી માઇન્ડ છે, આ બી એકદમ જોરદાર છે અને કે આ લોકો સાથે બહુ આમ પોઝિટિવ એનર્જી આવે કે હા મજા આવી છે. અમારા મતલબ જો બી અમારું સર્કલ છે ને એમાંથી આમ મજા આવતી હોય જેની જોડે અને જેનો સ્વભાવ એકદમ મસ્ત હોય ને તો એ હા એવું નથી કે 100% તમારે લોકોને સામે ગયું. મસ્કા મારી એવું નથી હો. બધા જેટલા બી છે ને એ બધાથી જો લોકોનો જોરદાર સ્વભાવ હોય ને એકદમ તો એ આ લોકોનો છે. અને અમે લોકો
અને ઘણીવાર હા અને છે ને કેવું ખબર છે મારા ઘરધાણામાં બધાને ખબર જ છે જો કે મારા ઘરધાણામાં મેં આમની સાથે મેકઅપ કરાવ્યો હતો પછી ત્યારથી અમે લોકો ફ્રેન્ડ્સ ગોળધાણાને બી વરસ થઈ જશે હમણાં. હા એટલે ફ્રેન્ડ્સ થયા એની વરસ થઈ ગયા. હા. અને છે ને એ ટાઈમે એ મેકઅપ આર્ટિસ્ટ ઘરના પોતાના ઘરે કરતા હતા તો અને ફાઇનલી એમને અત્યારે મેકઅપ સ્ટુડિયો એમનો ઓપન કરી દીધો છે જે જુનાગઢમાં છે અને ઝાંઝરડા રોડ પર છે ટી પોસ્ટની સામેની સાઈડ. સો જે લોકો અહીંયાના છે આજુબાજુના છે અને જે લોકોને મતલબ હવે તો ઓબ્વિયસ છે વેડિંગ સિઝન આવવાની છે તો જે લોકોને મેકઅપ કરાવવો હોય યા મતલબ ઓનલી મેકઅપ આર્ટિસ્ટ નથી એ એમને હેર આતે બધું જ ઓલ ઓવર અને બહુ જ ફાઇન કરે છે, બહુ જ ફાઇન. અને મને બી જોઈ જશે મારા ગોરધાણામાં. સો બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ છે બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ અવોર્ડ ગોઝ ટુ નેહા પરમાર. તો તમારા જો આ નજીક પડતો હોય તો તમે લોકો જરૂરથી એકવાર આવજો, વિઝિટ લેજો. બહુ જ મસ્ત છે, કામ બી મસ્ત છે, નામ બી મસ્ત છે, સ્વભાવ બી મસ્ત છે. તો મજા આવી જવાની. અમુક લોકો છે જે પહેલી વારમાં મળે ને તો બહુ ખાસ બની જાય પછી. હા એવું હોય. એટલે લાઈફ ટાઈમ માટે ખાસ બની ગયા છે. આ લોકો છે. એમનો સ્ટુડિયો હું તમને બતાવું, તમે જુઓ. tonight. Throw that thing from left, right, side to side. Yeah. All my friends are here. Play my favorite song right on top. Yeah. તો ગાઈસ તમે લોકોએ જોયો સ્ટુડિયો, કેવો લાગ્યો તમે લોકો કમેન્ટ કરજો. અમારા ખ્યાલ પ્રમાણે, મારા ખ્યાલ, પૂજાના ખ્યાલ પ્રમાણે મેં તો પહેલી વાર આવો સ્ટુડિયો જોયો છે અને પૂજાએ જોયો તો મને ખબર નથી તે જોયો છે. મેકઅપ સ્ટુડિયો આવો ક્યારે તો કઈ નહીં, હવે અમે લોકો નીકળ્યા છે. અમારે બહુ લેટ થઈ ગયું છે, 10 વાગી ગયા છે. તો ચલો જઈએ છે, મળીએ. બાય આંટી, બાય. ચલો ટાટા, બાય બાય બાય. તો અત્યારે વાગવામાં થયા છે 11:30 અને અમે જસ્ટ હાલ ઘરે પહોંચ્યા છીએ. અને શું કહીશ મમ્મી? ઠંડી બહુ છે, ઠંડી બહુ જ છે. બસ ખાલી એટલું કહીશ. લોક નથી મૂક્યો તો એટલે મને મજા ના થાય. આજે તને તે શું બનાવ્યું? શું આજે સેવ ટમેટાનું શાક, રોટલી, બરાબર. છાશ, પાપડ. અને પછી બીજું કઈ નહીં. હવે સુવાની તૈયારી થઈ રહી છે બધાની. મને બ્લોગ તારે મૂકી દો, મને મજા ના આવે બ્લોગ વગર. સારું સારું, વાંધો નહીં. પંજાબ કી કુડી અભી રેડી હો રહી है. પંજાબ દી કુડી. તો અત્યારે અહીંયા નાસ્તો થઈ રહ્યો છે. આજે તો તને આમ યાદ આવતી છે ને અમારી તો Vlog. ગમતું નતું, વ્લોગ નતો ને બ્લોગ નતો, તમે નતા, ચિંતા નહીં યાદ આવતો તો. હા, તો બધા યાદ આવતા હતા ને. કઈ નહીં, તો અમારી ફેસની ટ્રીટમેન્ટ આજે થઈ ગઈ છે. ઓય તો સિક્કી કર રહે હો. Write me a love. આજે કમેન્ટ વાંચવાની હતી પણ હવે આજે નહીં વાંચશે, હવે સુઈ જવાનું છે. અને ભૂખ લાગી છે એટલે ખાઈ રહ્યા છે. બ્રશ કરલું તો ખાવ છે. સરસ કહેવાય, જોયું? સારી હેબિટ છે. કાલે કાલે શું મને બધું કચરો લાગે. મને તો બધું કચરો લાગે. આ બધું મને એટલે મને ગાંઠિયા રાત્રે તો મને રાત્રે નહીં, ગમે ત્યારે ખાય તો મને એમ લાગે આ બધું તો કચરો છે. તો કચરો જ ખાવા જોઈએ. મમ્મી કચરો ખાઈ ગઈ. ભૂલથી કચરો ખાવા જોઈએ. ગાંઠિયા ને એવું કચરો લાગે. આ તો કઈક ખાવાનું કાઢો એટલે ખાઈ. ખાઈ તો બસ, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. હર હર મહાદેવ. આહા. હર મહાદેવ. અરે ભાઈ, હવે પંજાબી જ લાગ્યો. કાલે મળીએ. હર હર મહાદેવ. સો ફેમિલી અમે લોકો પંચર કરાવીને ત્યાંથી નીકળી ગયા એન્ડ દેન પછી હવે લોકો આગળ લઈ લે. તો બસ આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. તો થેન્ક યુ સો. તો બસ, તો થેન્ક યુ